ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આ 5 રાશિના જાતકોના લાંબા સમયથી અટકેલા કામો થશે પૂરા, વેપાર ધંધામાં થશે લાભ। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મેષ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે તમારા કોઈ પ્રિય વ્યક્તિને મળી શકો છો। તેમની હાજરી તમને ખુશ રાખશે। હાલના સમયે આવકનો પ્રવાહ રહેશે અને વેપારમાં નફો વધશે। જીવનમાં અર્થની શોધમાં તમે યોગ, આધ્યાત્મિકતા અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં સમય આપી શકો છો। અટકેલા કાર્યો પૂરા થવાથી તમે રાહત અનુભવી શકશો। જો કે, તમારે સાવચેત રહેવાની જરૂર છે। વધુ પડતી સંવેદનશીલતા તમને માનસિક રીતે નબળા બનાવી શકે છે। વૃષભ રાશિની વાત કરીએ તો જો તમારો ખર્ચ અપેક્ષા કરતાં વધારે હોય તો હાલના સમયે તમે ચિંતિત થઈ શકો છો। હાલનો સમય તણાવપૂર્ણ રહી શકે છે। પારિવારિક જીવનમાં જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે। કાર્યસ્થળમાં બેદરકારીથી તણાવ વધશે, સાવધાનીથી કામ કરો। પૂરા દિલથી કરવામાં આવેલ દરેક કાર્ય સરળતાથી પૂર્ણ થશે। તમને શ્રેષ્ઠ સાંસારિક સુખો મળશે। તમારી સિદ્ધિઓ માટે તમને સામાજિક સ્તરે ઓળખ મળશે અને તમને અપેક્ષાઓ મુજબ કામ કરવાથી ફાયદો થઈ શકે છે। મિથુન રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે તમારા મિત્રોની ગેરહાજરી અનુભવશો। અધિકારીઓ સાથે ચર્ચા થઈ શકે છે। સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન આપવું પડશે। નસીબ તમારી સાથે છે, આત્મવિશ્વાસ સાથે કામ કરો। બીજાની નકારાત્મકતાને તમારા પર હાવી થવા ન દો। સારી અને નિયમિત જીવનશૈલી તરફ દોરી જવાની સાથે સ્વાસ્થ્ય જાળવવા માટે ધ્યાન અથવા કસરત કરો। તમે તમારા જીવનસાથી સાથે સારો સમય પસાર કરશો। તમારી અંદર ઉત્સાહ રહેશે। કર્ક રાશિની વાત કરીએ તો હાલનો સમય તમારા માટે સક્રિય બની શકે છે। કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે અને રોમાંચક અનુભવ થશે। તમને તમારી મહેનતના પ્રમાણમાં બમણો નફો મળશે। સામાજિક જીવનને બદલે આધ્યાત્મિક જીવન તરફ તમારો ઝુકાવ રહેશે। પરિવારમાં તમને શાંતિ મળી શકે છે। મિત્રો અને સંબંધીઓ સાથે પરસ્પર સહયોગ રહેશે। નાના નાના ધ્યેય બનાવીને કાર્ય પૂર્ણ કરવાનું વિચારો। મજબૂત માનસિકતાથી તમે કાર્યમાં સફળતા મેળવી શકો છો। સિંહ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારે શાંત અને ધીરજ રાખવાની જરૂર છે। કોઈ ખાસ કામમાં વિલંબ થઈ શકે છે। સર્જનાત્મકતા તમારા અભિગમ અને વ્યૂહરચના બદલી શકે છે। તમને પરિવારનો સહયોગ મળશે અને વડીલોનો સંપૂર્ણ સહયોગ અને સલાહ ઉપયોગી થશે। યોજના મુજબ કામ પૂર્ણ થશે નહીં। કોઈની સાથે વિવાદ તેના આક્રમક સ્વભાવને કારણે તમને બેચેન બનાવી શકે છે। તમારી વ્યસ્ત દિનચર્યામાંથી સમય કાઢો અને આરામ કરો। કન્યા રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારે તમારા સ્વભાવમાં આક્રમક રહેવું જોઈએ અને તમારી વાણી પર સંયમ રાખવો જોઈએ। માનસિક ચિંતાઓને કારણે તમારું મન વ્યગ્ર રહેશે। વ્યવસાયના સંદર્ભમાં તમે કેટલાક રચનાત્મક કાર્ય માટે તમારા લાભ માટે મિલકતનો ઉપયોગ કરી શકો છો। તમે વિચારો વિકસાવવાની તકો શોધવામાં સમય અને શક્તિનું રોકાણ કરી શકો છો। બીજાના વિવાદમાં પડશો નહીં તો મુશ્કેલીમાં મુકાઈ શકો છો। તમારા જીવનસાથી સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવાથી તમારું વિવાહિત જીવન સુધરી શકે છે। તુલા રાશિની વાત કરીએ તો હાલના સમયે ઘરેલું મોરચે પરેશાનીઓ ઊભી થઈ શકે છે। તેથી તમે જે પણ બોલો તે સમજી વિચારીને જ બોલો। તમારા જીવનસાથી અને બાળકો ખૂબ જ પ્રેમ અને સંભાળ રાખશે। તમે સામાજિક રીતે પણ ઘણી લોકપ્રિયતા મેળવશો। નાણાકીય બાબતોમાં સુધાર અને સતત પ્રગતિની પ્રબળ સંભાવના છે।
મહિલાઓ તરફથી લાભ અને સન્માન મળશે. આ સમય તમારા વ્યવસાયિક જીવન માટે સકારાત્મક સાબિત થશે. તમને તમારા વ્યવસાયમાં લાભ મળી શકે છે. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારે વ્યવસાયિક લેવડ દેવડ સંબંધિત નિર્ણયો સાવધાનીપૂર્વક લેવા પડશે. પારિવારિક જીવન આરામદાયક અને શાંતિપૂર્ણ રહેશે. તમારી પાસે નવા સંપાદન હોઈ શકે છે જે તમારી જીવનશૈલીમાં સુધારો કરશે અને તમારો સંતોષ વધારશે. તમારા દુશ્મનોથી સાવધ રહો. નોકરી અથવા વ્યવસાયમાં તમારા પ્રતિસ્પર્ધીઓની વચ્ચે તમે સારી સ્થિતિમાં રહેશો. હાલના સમયે તમારી ઊર્જા અને સકારાત્મકતા વધારે રહેશે. ધન રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારા ઉપરી અધિકારીઓ તમારી પાસેથી ઉત્તમ પ્રદર્શનની અપેક્ષા રાખશે. તેથી તમારા પર વધુ દબાણ આવી શકે છે. મન પ્રસન્ન રહેશે. તમારા જીવનસાથી પર ગુસ્સો કરવો યોગ્ય રહેશે નહીં. કૌટુંબિક સંદર્ભમાં કોઈ વૃદ્ધ વ્યક્તિને અણધારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. મોટા ખર્ચથી બચો નહીંતર સમસ્યાઓ વધી શકે છે. શક્ય છે કે કાર્યસ્થળ પર તમારા વરિષ્ઠ લોકો તમારા કામથી સંતુષ્ટ ન હોય અને તમારા હરીફો આનો ફાયદો ઉઠાવી શકે. મકર રાશિની વાત કરીએ તો દિવસની શરૂઆતમાં થોડો સમય ધર્મ માટે ફાળવો. કોઈ લાચાર વ્યક્તિની મદદ કરો. તમે વૈભવી વસ્તુઓનો લાભ લઈ શકશો. તમને તમારા કાર્યમાં સફળતા મળશે. તમને દરેક રીતે સાનુકૂળ પરિણામ મળશે. નોકરીમાં તમને અધિકારીઓનો જરૂરી સહયોગ મળશે. સંતાન તરફથી ખુશી મળશે. રોકાણ માટે હાલનો સમય સારો છે. નાણાકીય લાભ મેળવવા માટે તમારે વધુ મહેનત કરવી પડી શકે છે. પારિવારિક જીવનમાં તમે સુખ અને સંતોષનો અનુભવ કરશો. કુંભ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારે તમારી રચનાત્મકતાનો મહત્તમ લાભ લેવાનો પ્રયાસ કરવો જોઈએ. દુશ્મનો તમારા કામને બગાડી શકે છે, તેથી સાવચેત રહો. તમારા કાર્યક્ષેત્રમાં પ્રભાવ પાડવા માટે તમારે તમારી ફેકલ્ટીને વધારવાની જરૂર છે. હાલના સમયે તમારા ગુસ્સા અને વાણી પર નિયંત્રણ રાખવું તમારા હિતમાં રહેશે. સ્વાસ્થ્ય નરમ રહી શકે છે. તમારે બાળકો પર ખર્ચ કરવો પડી શકે છે અને નિયમિત કામમાં વિલંબ થઈ શકે છે. તમે સામાજિક પ્રતિષ્ઠા પણ મેળવી શકશો. મીન રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે કોઈ જરૂરિયાતમંદની મદદ કરશો. પ્રેમ સંબંધો માટે આ સારો સમય છે. તમે તમારા મનમાં આંતરિક શાંતિનો અનુભવ કરશો. તમે વધારાની આવકના સ્ત્રોતો પર નજર રાખશો. તમે કોઈ નવી યોજના પર કામ કરવાનું વિચારી શકો છો. વૃદ્ધ લોકો તેમની સંસ્કૃતિ, જીવનશૈલી અને તીર્થયાત્રામાં વધુ રસ લેશે. બાળકો તમને વ્યસ્ત અને ખુશ રાખશે. રોકાણ કરતી વખતે ઉતાવળે નિર્ણય ન લો. સંતાન તરફથી તમને સારા સમાચાર મળશે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.